છે કે ગમે ત્યારે ઋતુ બદલાઈ શકે તો કોઈને બીમારી ના થાય, જેમ કે અત્યારે વર્ષા ઋતુ ચાલે છે તો આપણે ઘરે બેસીને ઓનલાઈન સ્ટડી પણ કરી શકીએ. સ્ટડીના ગેરફાયદા એ છે કે આપણે આંખોમાં દોરી શકીએ છીએ અને અમુક કામોમાં જ્યાં ઇન્ટરનેટની અભાવ હોય છે તે જગ્યાએ ફાયદા એ છે કે આપણે મોબાઈલ જ્યાં બેસીને ભણવું હોય ત્યાં બેસીને ભણી શકીએ, એટલે આપણે ગાર્ડનમાં ગાર્ડન છે. ઓનલાઈન ક્લાસનો ગેરફાયદો એ છે કે કોઈ ઇન્ટરનેટનો ઇસ્યુ કાં તો ઇન્ટરનેટનો ઇસ્યુ થાય તો ઓનલાઈન ક્લાસ સાથે ઓનલાઈન જે સ્ટડી હોય એ અલગ અલગ વસ્તુઓમાં આપણે એટેન્ડ કરી શકીએ છીએ, જેમ કે ફોન, લેપટોપ, કોમ્પ્યુટર, જે આઈપેડ જેવી વસ્તુઓ. ઓનલાઈન ક્લાસનો ગેરફાયદો એ કે આપણે કોઈ ડાઉટ હોય તો ત્યાં ટાઈમ પર ક્લિયર ના થઈ શકે, થોડી વાર લાગે. ઓનલાઈન સ્ટડીનો એક ફાયદો એવો છે કે આપણે ગમે પરિસ્થિતિને અનુકૂળ રહીને આપણે ક્લાસ ઓનલાઈનમાં આપણે ભણી શકીએ છીએ. ઉદાહરણ આપણે લઈએ તો કોરોના વાયરસ. તો કોરોના વખતે આપણે ઘરની બહાર નહોતા નીકળી શકતા, તો પણ આપણે ઘરે બેસીને ભણી શકતા હતા. છે જેમ કે કોઈ આમ એવું ના હોય બધા જોડે ફોન હોય, જો કોઈ જોડે ફોન ના હોય તો પણ એ ઓનલાઈન સ્ટડી ના કરી શકે. આપણે ઓનલાઈન સ્ટડી કરતા હોઈએ તો જે લોકોને ટેકનોલોજી વિશે ખબર ના હોય તેને ખબર પડી જાય અને વિશેષ જ્ઞાન મળે. જો વધારે ટાઈમ સુધી સ્ક્રીન પર જોતા